નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર અમારી ચેનલ ભક્તિ સાગરમાં। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, વરસાદી વાતાવરણ છે, પરંતુ આ વાતાવરણ આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે, કારણ કે આ ભેજવાળા વાતાવરણમાં અતિશય પ્રમાણમાં વાળ ખરવા લાગે છે, તેમજ ત્વચાનો રંગ પણ ડલ થવા લાગે છે અને ઘણાની ત્વચા તો એકદમ વૃક્ષ એટલે કે ડ્રાય થવા લાગે છે। તો આજે આ વિડીયોમાં હું તમને ખાસ ચોમાસાને લઈને એવા નુસ્ખાઓ અને એવા ઉપાયો જણાવીશ જે તમારા નવા વાળ પણ ઉગાડશે, વાળ ખરવાની સમસ્યા પણ દૂર કરશે, તેમજ સાથે સાથે તમારી ત્વચામાં પણ ખૂબ સારો એવો નિખાર આપશે। મિત્રો, આ વિડીયોમાં હું તમને 11 એવા ઉપાયો જણાવીશ જે તમને અતિશય ઉપયોગી બનશે અને એમાં પણ છેલ્લા 7 ઉપાયો તો જોવાનું ચૂકશો નહીં, કારણ કે એ ઉપાયો તો તમારા માટે વરદાનરૂપ સાબિત થશે। તો ચાલો વધારે વાત ન કરતાં આપણે આ ઉપયોગની શરૂઆત કરીએ। અહીંયા પહેલાં આપણે વાળની સમસ્યા માટે ઉપાયો જાણી લઈએ, ત્યારબાદ આપણે ત્વચાની સમસ્યા માટે વાત કરીશું। તો ચાલો ઉપાય નંબર 1થી શરૂઆત કરીએ। અહીં મારી ખાસ વિનંતી છે કે હું તમારા માટે મહેનત કરીને આટલી સરસ માહિતી આપ સમક્ષ લાવી રહ્યો છું, તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો। ઉપાય નંબર 1, મેથીના દાણાનો ચમત્કાર। મેથીના દાણા વાળ ખરવાની સમસ્યા માટે કોઈ જાદુથી કમ નથી। ખાસ કરીને ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં તેમાં રહેલું ઉચ્ચ પ્રોટીન અને નિકોટેનિક એસિડ વાળના મૂળને અંદરથી પોષણ આપીને અત્યંત મજબૂત બનાવે છે। તમારે માત્ર એટલું કરવાનું છે કે રાત્રે 2 મોટી ચમચી મેથીના દાણાને અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખવાના છે। સવારે ઉઠીને આ દાણાને મિક્સરમાં પીસીને એકદમ મુલાયમ અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને તેને તમારા વાળના મૂળમાં એટલે કે સ્કાલ્પ પર સારી રીતે લગાવી લો। આ જાદુઈ પેસ્ટને ઓછામાં ઓછી અડધી કલાક તમારા વાળમાં રહેવા દો અને પછી કોઈપણ હળવા શેમ્પૂથી વાળ બરાબર રીતે ધોઈ નાખો। અઠવાડિયામાં માત્ર 2 વાર આ પ્રયોગ કરવાથી વાળ ખરતા સાવ બંધ થઈ જશે અને નવા વાળ ઉગવાની શરૂઆત થશે। ઉપાય નંબર 2, લાલ ડુંગળીનો રસ। ડુંગળીનો રસ એ ડાયટ્રી સલ્ફરનો ખૂબ જ સારો અને કુદરતી સ્ત્રોત છે, જે કોલેજનનું ઉત્પાદન વધારીને વાળના વિકાસમાં જબરદસ્ત મદદ કરે છે। ચોમાસામાં વાળ પાતળા થવાની અને ગુચ્છામાં વાળ ખરવાની સમસ્યા ડુંગળીના રસથી ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે। એક તાજી લાલ ડુંગળી લો, તેને બારીક છીણીને તેનો રસ કાઢી લો અને રૂના કૂમડાની મદદથી તેને વાળમાં મૂળમાં વ્યવસ્થિત રીતે લગાવી લો। લગભગ 40 મિનિટ સુધી તેને વાળમાં ચોસવા દો અને પછી કોઈ માઇલ્ડ હર્બલ શેમ્પૂ માથું સાફ કરી લો। જો તમને ડુંગળીની તીવ્ર ગંધ ન ગમતી હોય તો તમે આ રસમાં થોડા લીંબુના ટીપાં અથવા તમને ગમતા એસેન્શિયલ ઓઇલના પણ ઉમેરી શકો છો। ઉપાય નંબર 3, કુવારપાઠું અને નાળિયેર તેલ। એલોવેરાની ઠંડક અને નાળિયેર તેલનું પોષણ, આ બંનેનું મિશ્રણ ચોમાસામાં વાળના થતા ડેન્ડ્રફ અને ખંજવાળ માટે એક અક્ષીર રામબાણ ઇલાજ છે। જો તમારા ઘરમાં એલોવેરા હોય તો તાજા એલોવેરામાંથી જેલને કાઢી લો અને તેને 2 ચમચી હૂંફાળા નારિયેળ તેલમાં બરાબર રીતે મિક્સ કરીને એક સીરમ જેવું તૈયાર કરો અને આ મિશ્રણને માથાની ત્વચા પર હળવા હાથે ઘસો। આનાથી તમારા વાળને કુદરતી કન્ડિશનિંગ મળશે અને ભેજના કારણે માથામાં ત્વચામાં રહેલું કોઈપણ પ્રકારનું બેક્ટેરિયલ કે ફંગલ ચેપ દૂર થશે। તમે ઈચ્છો તો તેને રાતભર વાળમાં રહેવા દઈ શકો છો અથવા ના હોવાના બરાબર 1 કલાક પહેલાં લગાવી શકો છો। આ નિયમિત કરવાથી વાળ એકદમ સિલ્કી, મજબૂત અને ચમકદાર બનશે। ઉપાય નંબર 4, કડવા લીમડાના પાનનું ઔષધીય પાણી। ચોમાસાના ભેજવાળા અને ભીના વાતાવરણમાં સ્કાલ્પમાં થતા ફંગલ ઇન્ફેક્શનના કારણે વાળ સૌથી વધુ નબળા પડીને ખરવા લાગે છે। લીમડાના પાનમાં રહેલા ઉચ્ચ કક્ષાના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો તમારી આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે છે। 2 મોટી મુઠ્ઠી જેટલા તાજા લીમડાના પાન લો અને તેને 2 ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણીનો રંગ લીલો ન થઈ જાય અને પાણી અડધું ન થઈ જાય। આ ઔષધીય પાણી સંપૂર્ણપણે ઠંડુ થયા પછી વાળને તમારા રેગ્યુલર શેમ્પૂથી ધોયા બાદ અંતે આ લીમડાવાળા પાણીથી વાળને વ્યવસ્થિત રીતે ધોઈ લો। આનાથી તમારું સ્કાલ્પ એકદમ સ્વચ્છ અને સંક્રમણ મુક્ત રહેશે અને વાળ ખરવાની સમસ્યા મૂળમાંથી નાબૂદ થશે। ઉપાય નંબર 5, આમળા અને શિકાકાઈનો હર્બલ પેસ્ટ।
આયુર્વેદમાં આમળાને વાળ માટે અમૃત કહે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ચોમાસામાં વાળના મૂળને મજબૂત કરવા માટે અત્યંત જરૂરી છે. તેની સાથે શિકાકાઈ વાળને કોઈપણ કેમિકલ વગર કુદરતી રીતે સાફ કરે છે અને સ્કાલ્પનું પીએચ લેવલ બેલેન્સ જાળવી રાખે છે. સારી ગુણવત્તાનો આમળા અને શિકાકાઈનો પાવડર સમાન માત્રામાં લો અને થોડા નવશેકા પાણી સાથે મિક્સ કરીને એક જાડી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં મૂળથી લઈને ચેડા સુધી 45 મિનિટ માટે લગાવી રાખો અને ત્યારબાદ તેને સાદા પાણીથી હળવા હાથે ઘસીને ધોઈ લો. આના નિયમિત ઉપયોગથી તમારા વાળ કાળા, રેશમી, લાંબા અને અત્યંત મજબૂત બનશે, જેને જોઈને સૌ કોઈ દંગ રહી જશે. ઉપાય નંબર 6. ગ્રીન ટી રિંસ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગ્રીન ટી માત્ર પીવા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી, પરંતુ તે ચોમાસામાં વાળને ખરતા અટકાવવા માટે પણ એક શક્તિશાળી ઉપચાર છે. 2 ઓર્ગેનિક ટી બેગને લઈને અથવા તો 2 ચમચી ગ્રીન ટીના પાંદડાને 1 કપ ગરમ પાણીમાં બરાબર રીતે ઉકાળી લો અને પછી તેને સાવ ઠંડુ પડવા દો. તમારા વાળમાં હંમેશાની જેમ શેમ્પૂ અને કન્ડિશનર કરી લીધા પછી જ આ ગ્રીન ટીના પાણીને વાળના મૂળમાં ધીમે ધીમે રેડો અને આંગળીઓના ટેરવેથી હળવું મસાજ કરો. ગ્રીન ટીમાં રહેલા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ વાળના ફોલિકલ્સને અંદરથી ઉત્તેજિત કરે છે અને વાળ ખરતા અટકાવીને તેના નવા વિકાસને જોરદાર પ્રોત્સાહન આપે છે. ઉપાય નંબર 7. જાસૂદના ફૂલ અને પાનનો ઔષધીય લેપ. પ્રાચીન આયુર્વેદમાં જાસૂદને વાળ માટેનું સર્વોચ્ચ અમૃત માનવામાં આવે છે, જે ચોમાસામાં નબળા પડીને તૂટતા વાળને રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. લાલ રંગના જાસૂદના 5 થી 6 ફૂલ અને તેના 8 થી 10 લીલા પાનને લઈને તેને થોડા પાણી સાથે મિક્સરમાં પીસીને એકદમ ચીકણી અને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ ઔષધીય પેસ્ટમાં 1 ચમચી વર્જિન નાળિયેર તેલ મિક્સ કરો અને આખા વાળની લંબાઈ તેમજ સ્કાલ્પ પર સારી રીતે લગાવી લો. 30 થી 40 મિનિટ પછી કોઈપણ સારા હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો, જેનાથી વાળના સલૂન જેવી અદ્ભુત શાઇન આવશે. આ લેપ વાળના જથ્થામાં અકલ્પનીય વધારો કરે છે અને તેને એકદમ સિલ્કી તેમજ બાઉન્સી બનાવે છે. ઉપાય નંબર 8. રોઝમેરી વોટર સ્પ્રે. જો તમે ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી સાવ કંટાળી ગયા છો અને કોઈ શેમ્પૂ કામ પણ નથી કરતું, તો રોઝમેરી વોટર તમારા નિર્જીવ વાળ માટે સંજીવની સમાન છે. 1 ગ્લાસ પાણીમાં 2 મોટી ચમચી રોઝમેરી સૂકા પાન નાખીને ઉકાળી લો અને જ્યારે પાણી બરાબર અડધું રહે ત્યારે તેને ગાળીને 1 ચમચી સ્પ્રે બોટલમાં ભરી લો. રોજ રાતે સૂતા પહેલાં આ સુગંધિત પાણીને તમારા વાળના મૂળમાં વ્યવસ્થિત રીતે સ્પ્રે કરો અને 5 મિનિટ માટે હળવું મસાજ કરો. આ જાદુઈ સ્પ્રેને સવારે ધોવાની કોઈ જરૂર નથી ને રાતોરાત પોતાનું કામ કરે છે અને થોડા જ અઠવાડિયામાં નવા વાળ ઉગવાની અદ્ભુત શરૂઆત થઈ જાય છે. ઉપાય નંબર 9. આથાવાળું ચોખાનું પાણી એટલે કે રાઈસ વોટર. સમગ્ર દુનિયામાં પ્રખ્યાત કોરિયન હેર કેર રૂટીનનું આ સૌથી મોટું અને સફળ રહસ્ય છે, જે ચોમાસામાં પણ તમારા વાળને મૂળમાંથી લોખંડ જેવા મજબૂત રાખે છે. અડધી વાટકી ચોખાને એકવાર સાદા પાણીથી ધોઈને તેમાં બીજું 1 ગ્લાસ પાણી ઉમેરીને તેને 24 કલાક માટે આથો આવવા માટે ઢાંકીને મૂકી દો. બીજે દિવસે માથામાં શેમ્પૂ કર્યા પછી અંતે આ આથાવાળા પોષક તત્વોથી ભરપૂર ચોખાના પાણીથી વાળને ધોઈ લો અને 10 મિનિટ પછી માત્ર સાદા પાણીથી માથું સાફ કરી લો. આ જાદુઈ ઉપાય વાળને પુષ્કળ પ્રોટીન પૂરું પાડે છે, તેથી સ્થિતિસ્થાપકતા વધારે છે અને વાળ તૂટવાની શક્યતાને સાવ નહિવત કરી દે છે. ઉપાય નંબર 10. કલોંજી એટલે કે ડુંગળીના બીજનું ઔષધીય તેલ. જો ચોમાસાની ઋતુમાં તમારા વાળ કાંસકામાંથી ગુચ્છામાં બહાર આવતા હોય તો કલોંજીનું તેલ સૌથી ઝડપી અને અકલ્પનીય રિઝલ્ટ આપનારો એકમાત્ર ઉપાય છે. કલોંજીના કાળા બીજને મિક્સરમાં દરદરા પીસીને તેને 100 ગ્રામ સરસો અથવા તો નાળિયેર તેલમાં ધીમા તાપે 15 મિનિટ ઉકાળીને ગાળીને તેનું તેલ તૈયાર કરી લો. આ જાદુઈ કાળા તેલને અઠવાડિયામાં 2 વાર રાત્રે સૂતા પહેલાં વાળના મૂળમાં સારી રીતે ઘસીને લગાવો અને સવારે કોઈ પણ હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો. કલોંજીમાં રહેલું થાઇમોક્વિનોન વાળના ફોલિકલ્સને એટલા બધા મજબૂત બનાવે છે કે ગમે તેવા ખરાબ વાતાવરણમાં પણ વાળ ખરતા બંધ થઈ જાય છે. નંબર 11. હળદર અને બેસનનો ફેસ પેક. ચોમાસામાં વાતાવરણમાં ભેજના કારણે ચહેરા પર જે અજીબ કળાશ અને ચીકાશ આવી જાય છે, તેને કાયમ માટે દૂર કરવા બેસન અને હળદર
ઉત્તમ વિકલ્પ છે। એક બાઉલમાં 2 ચમચી શુદ્ધ બેસન લો, તેમાં 1 ચપટી ઓર્ગેનિક હળદર, થોડું ગુલાબજળ અને 2 ચમચી કાચું દૂધ ઉમેરીને સ્મૂથ પેસ્ટ તૈયાર કરો। આ પેસ્ટને તમારા આખા ચહેરા અને ગરદનના હળવા હાથે સમાન રીતે લગાવો। તેને 15 થી 20 મિનિટ સુધી કુદરતી રીતે સૂકવવા દો। જ્યારે બરાબર સુકાઈ જાય ત્યારે ચહેરા પર થોડા પાણીના છાંટ મારી આંગળીઓથી હળવો હાથે ગોળાકાર મસાજ કરતાં કરતાં તેને કાઢી લો। આનાથી ત્વચા બધા જ મૃતકોષ દૂર થશે અને ચહેરા પર તરત જ એક નવો આકર્ષક નિખાર આવશે। 11 ઉપાયોથી કયો ઉપાય વધારે ગમ્યો છે? મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમને મારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને હા, નીચે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસ જણાવો કે તમે કયા ગામથી મારી આ માહિતી સાંભળી રહ્યા છો। તમારો કિંમતી સમય આપીને આ વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।